હા, એટલે આટલું જો આપણું કહેલું ના થાય તો પછી શું કરવાનું? આટલું આપણું કહેલું ના થાય તો પછી શું કરવાનું? એમ આટલું આપણું કહેલું ના થાય શું કરવાનું? હવે એટલું બધું જાણી લીધું છે અને એટલું બધું જાણી લીધા પછી બી આટલું આપણું કહેલું ના થાય તો શું કરવાનું? આપણે કે આપણે એટલું કહ્યું ગઈકાલે કે આવતીકાલથી વરસાદ નહીં આવે, એટલું કહેલું આપણું ના થાય. જેટલું બધું આપણે જાણ્યું છે એટલું બધું જાણીને આટલું આપણે ના કહી શકીએ કે હવે આવતીકાલથી વરસાદ નહીં આવે. ગઈકાલે કીધું છે કે હવે આવતીકાલે વરસાદ નહીં આવે અને એટલે કહ્યું છે કે કોઈ પૂછે છે કે શું કહેવું છે તમારે, હવે કાલથી વરસાદ આવશે? હવે વરસાદ આવશે એ કેમ પૂછે છે? એટલે પૂછે છે કે આ કમોસમી વરસાદ છે. આ શિયાળામાં તો કંઈ વરસાદ હોય? આ કમોસમી વરસાદ છે જે મોસમના પાકને નુકસાન કરે છે. એ પાકની મોસમની આ કમોસમી વરસાદ છે. આ કમોસમી વરસાદથી આ મોસમી પાકને નુકસાન થાય છે. પાકો ભરેલો છે. એ પાકો ભરેલો પાક છે ને હવે એ મોઢામાં જાય છે. એ પાકો પાક હવે મોઢામાં લેવાનો ટાઈમ આવ્યો છે. એ પાકને આ મુખથી ખાઈને આ પોષિત થવાનું છે. એ પોષણના પાકને આ કમોસમી વરસાદ નુકસાન કરે છે. એટલે એ ખેડૂત પૂછે છે કે હવે તમારે શું કહેવું છે કે કાલથી વરસાદ આવશે? અને મેં એટલું કહ્યું છે કે કાલથી વરસાદ નહીં આવે. એટલું કહેલું જો આપણું આટલું બધું જાણ્યા પછી પણ ના થાય તો ભાઈ શું કરવાનું આપણે? સીતારામભાઈ.